મજાનો નાનકડો બ્લોગ. તો આજ હું તમને 2 લાઈનો કહીશ, તમે શાંતિથી સાંભળજો. દુનિયામાં હંમેશા લોકો શું કરે, ઉપરની હાલમાં તમને ખબર છે કોમ્પિટિશનનો જમાનો છે, મતલબ બધું AI ને ઇન્ટરનેટ ને બધું થઈ ગયું. તો લોકો હાલમાં જે શું કહેવાય, આપણે ભણેલા ગણેલા છે ને એ ઘરે બેઠા છે. જે અભણ છે ને એ નોકરી કરે છે મોટી મોટી. તો એના માટે આપણે એવું નથી કે નથી ભણેલા છીએ, એવું જ નહીં. ભણેલાને નોકરી મળી રહે છે, અભણને પણ નોકરી મળી રહે છે. એટલે કામ કોઈ પણને મળી રહે, કોઈ ભૂખ્યું રહેતું નથી. પણ કામ કરવું જરૂરી છે. કામ નાનું હોય કે મોટું હોય, કામ કરવું જરૂરી છે. કામ નાનું હોય તો આપણે કોઈ નાના બાપના થઈ જવાના નથી. કામ કરવું જરૂરી છે. મારું માનવું એમ છે, કામ કરશો, નોકરી કરશો, ધંધો કરશો તો તમે સુખી થશો. નકર તો આપણે કોઈ ઘરે બેઠે રોટલો આલો આવવાનું નથી. બાકી તમારા સપના, તમારો ડ્રીમ બધું કામ કરીને જ પૂરું થશે. કામ રાત દિવસે જ કરવો પડે, ત્યારે તમારા ડ્રીમ, સપના બધું પૂરું થાય છે. મહેનત એવી કરો કે ખામોશી પણ શોર મચાવે. આ શાયરી તો તમે સાંભળી હશે. તો મારું એવું માનવું છે કે કામ ધંધા વગર કાંઈ નથી. 2 રૂપિયા કમાશો, ખુશ રહેશો, સુખી થશો. બાકી તો ઘરે બેઠા હુતા આરામ કરશો, બદામ ખાશો તો કોઈ મળવાનું નથી. એટલે હું તો મારું કહેવું એવું છે, તમે જેટલા કામ ધંધો કરશો એટલો જ સુખી થશો તમે. બાકી તમારો શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવો.